ચાલી રહ્યું છે અત્યારે. તો મને એક હરિભક્તના ગુણ કહેવાનું સ્વામી અત્યારે કે હમણાં અમે જન્મજયંતિ વખતે આવ્યા હતા બાપાની મુંબઈમાં, ત્યારે મહેન્દ્રભાઈ અલાબામાં જે છે એમણે એક પ્રસંગ કહ્યો હતો જે મને રૂજાઈ નાખેલો, કે દોણજા વાળા સુમનભાઈ નો પ્રસંગ કહ્યો હતો. દોણજા ગામના સુમનભાઈ, એને સુમન ચડ્ડી કહેતા એને. આમ અત્યારે એમની ઉંમર સ્વામી 85 યર્સ છે, પણ એ વખતે પોતે સુમન ગાંડો એવું આખું ગામ કે એમને. અને એ સુમનભાઈ ચડ્ડી પહેરીને જ ફરે અને ગામમાં પ્લાસ્ટિકની કોથળીઓ છે ને બધી ભેગી કરે, અને રસ્તામાં સામે જે કોઈ આવે ને એને સ્વામી ધોલ જ માર દેવાની સીધી ફટાક લઈને. અને આવા આખા ગામમાં કોઈ સામે આવતા હોય તો રસ્તો બદલી નાખે એવા સુમન ગાંડો કયા કરે, અને સુમન ચડ્ડી કયા કરે એને. એ ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા તો ગામ આખું ભેગું થયું હતું, અને બધાની વચ્ચેથી આ સુમન ગાંડો જે કે ને બધાને મારે, રંજાડે, બધું કરે. પણ બાપા જેવા જોયા ને એને બધાને ગભરામણ થઈ ગઈ કે આ વખત બાપા આગળ કઈ કરે નહીં. પણ જેવો બાપા આગળ આવ્યો ને તો સ્વામી બે હાથ જોડીને એ ઉભો રહી ગયો એકદમ. તો બાપા એને કે સુમન, એટલે બધા ગામના બધા લોકોએ કહ્યું સ્વામી આ તો ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે. શું બાપા એના માથે હાથ મૂકીને કે સુમન તું ગાંડો નથી, તું ડાયો છું કે. અને એના હાથમાં સ્વામી જે કઈ બી બધી કાળી નાડા છેડી અરે બધી દોરા ધાગા બધું કરાવ્યું હશે એમના ઘરના સભ્યોએ, કે આને ભૂત વળગ્યું છે કે આ થયું છે કે જે કઈ બી થયું હશે, તો બાપા પેલા સેવક સંતને કે કાતર લાવો. તો કાતર લઈને બધા જ દોરા કાપી નાખ્યા સ્વામી, બધા ત્યાં ઉભા છે. અને દોરા કાપીને બાપાએ ત્યાં જળ આપી, કંઠી પહેરાવીને સત્સંગી કરી દીધો સુમન ગાંડાને. અને થોડા મહિનાઓ પછી, એટલે વર્ષ 2 વર્ષ કંઈક થયું હશે, અને પછી બાપાએ કાર્યકરને મોકલીને કહ્યું કે આ સુમનને કહો મને ફોન કરે. તો સુમનને ફોન કરે, બાપા કે સુમન મારે તને અમેરિકા લઈ જવો છે. ઓહો, CFI માં. અને સ્વામી આ સુમન એમણે બાપા કે બાપા માર તો કઈ બીજાનું મને ખબર, હું તો ગામની બહાર નથી ગયો તો હું કઈ ના કરું. એ કે બધું આ ભાઈ પેલા કરશે. તો સ્વામી એને વિઝા એપ્લિકેશન માટે ત્યાં મુંબઈ. આવાજ તમારો કટ કેમ થઈ ગયો? હા, સંભળાય છે સર? એટલે વિઝા લેવા માટે મુંબઈ ગયા. એટલે મુંબઈ ગયા ને સ્વામી, તો ત્યાં આગળ એમ્બેસી ની અંદર પાસપોર્ટ છે ને પેલા ભાઈએ પેલા કઢાઈ આપ્યો હશે. ત્યાં એમ્બેસીમાં તો કોઈ જોડે જાય નહીં, એટલે આ સુમનભાઈ એકલા ગયા ત્યાં એમ્બેસીમાં. અને એમ્બેસીમાં જઈને પેલા ઇમિગ્રેશન ઓફિસર છે ને એ સુમનભાઈને પૂછે કે વેર આર યુ ગ્રોઈંગ. હવે આમ તો ગુજરાતી જ માંડ આવડતું હોય, આ વલસાડ બાજુના દોણજા ગામના. તો પેલો ઇન્ટરપ્રિટર હતો, એટલે ઇન્ટરપ્રિટર કે આ પૂછે છે કે તમે ક્યાં જવાના છો. તો પાસપોર્ટમાં સ્વામી પાછળ છે ને ફોટો હતો પ્રમુખ સ્વામી મહારાજનો. તો કે છેલ્લા પાને કે જો હું અહીંયા જવાનો છું. બાપાને ફોટો બતાવીને એ કે અહીંયા જવાનો છું. હવે આમ સ્વામી કે ગાંડા, પણ ગાંડો કે પણ સ્વામી ખરેખર અનંત બ્રહ્માંડોના જીવોને છે ને એને જવાનું તો અહીંયા જ છે ને. જવાબ એને સાચો જ આપ્યો ને. પેલા ઓફિસર કે ક્યાં જવાનો છું? તો કે હું અહીંયા જવાનો છું, પ્રમુખ સ્વામી જોડે જવાનો છું. પછી કે તારી જોડે કેટલા પૈસા છે? તો કે તારે કેટલા જોઈએ છે? તો વિઝા આપી દીધા સ્વામી, ગ્રાન્ટેડ. અને આ સુમનભાઈ સ્વામી CFI માં અહીંયા આવ્યા અમેરિકા. અને અમેરિકા બધું પતી ગયું બધું, પછી બેગો લઈને પછી જવાનું હતું પાછું. તો કે બાપા કે સુમન ક્યાં જાય છે? એટલે કે સુમન કે બાપા માં તો જવાનું. તો બાપા કે સુમન આપણે તાર રોકાવાનું છે અહીંયા.
તો મહેન્દ્રભાઈ ને કહ્યું કે ભાઈ આને તારે અહીંયા રાખજે, બધું સેટલ કરો અને આ જે કઈ બી કરો બધું કર્યું સ્વામી. આ પ્રમુખ સ્વામી મહારાજ એ સ્વામી જીવ સામે જુએ છે. આપણે જેને ગાડો કહીએ ને, આપણે જેને ચડ્ડી કહીએ એને ગાડો કહીએ, આખા ગામને ધોલ મારે, એ પ્રમુખ સ્વામી મહારાજ એમને તું ડાયો છું. અને એને સ્વામી રહી આયા. પછી આ મહેન્દ્રભાઈએ એક મોટલમાં એમને નોકરી રાખ્યા. અને નોકરી રાખ્યા તો એ મોટલમાં 2-3-4 મહિનામાં કંઈક થયું મોટલમાં. તો આ સુમનભાઈ ને રાતના 2 વાગે છે ને સ્વામી બેગો ફેંકીને રોડ ઉપર મોકલી દીધા, કાઢી મૂક્યા એમને. તો આમને ફોન કર્યો મહેન્દ્ર કાકાને કે ભાઈ આ મને તો આ કાઢી મૂક્યા છે. તો રાત્રે મહેન્દ્ર કાકા આપણા અલબામાં એ પોતે લઈ આવ્યા એમને ઘરે પોતાના. થોડા મહિના રાખ્યા. પણ સ્વામી મંદિરમાં આ જે ભાઈએ કાઢી મૂક્યા હતા ને એમને, એ ભાઈ મંદિરે આવે ને ત્યારે એમના માટે જમવાની ડીશ, પાણીનો ગ્લાસ ને બધું ભરે મૂકે. અને જે મળે ને બધાને કહે કે આ મારા સાહેબ છે, આ મારા સાહેબ છે. અને મહેન્દ્રભાઈ કે એના જીવન પર્યંત ક્યારે પણ એમણે કોઈ પણ હરિભક્તને એવું કહ્યું નથી કે આણે મને રાતના 2 વાગે કાઢી મૂક્યો. શું વાત છે? આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે સ્વામી એના ઉપર વારી ગયા હશે. આટલી નિર્દોષતા એને કોઈ દિવસે કોઈને કહ્યું જ નહીં કે મને, બાકી સ્વામી મને જો કાઢી મૂક્યો હોય ને કોઈએ રાતના 2 વાગે, હું જીવન પર્યંત ભૂલી ના શકું. અને આ એના માટે પાણી ભરે, એનો શેઠ આયા કરીને રાખે અને બધું એની વ્યવસ્થા કરે. વાહ! એટલે આજે આપણે સત્સંગી માત્રનો અવગુણ ન લેવો ને, એ મુદ્દો છે. વિચાર કે સત્સંગમાં આવતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત આ સુમનભાઈએ પકડી લીધી ને, એટલે એમને આવું એમનું અપમાન કર્યું, એમને ધક્કા મારીને કાઢી મૂક્યા, તો પણ એમણે છે ને ક્યારેય કોઈનો અવગુણ લીધો નહીં એમનો આ રીતના. તો એ સુમનભાઈને સ્વામી પછી શું થયું કે બાપા 2004માં જયારે આવ્યા એટલાન્ટા, આપણું મંદિર કરવાનું હતું એટલાન્ટામાં, 7માં પ્રતિષ્ઠા થઈ, પણ 4માં બાપા આવ્યા. તો તેની લખણી થતી હતી. તો સુમનભાઈ પણ લાઈનમાં ગયા અંદર બાપા આગળ. બધા હરિભક્તો લાઈનમાં ઉભા હશે. તો સુમનભાઈ બાપા એને જોઈને કે સુમન આપણે 1 પૈસા આપવાના નથી, તું પાછો જા, તારા 1 પૈસા લેવાના નથી. તો બાપાના રૂમમાંથી બહાર નીકળ્યા તો પેલા સંતો બહાર લખતા હશે બધું રકમ કે ભાઈ કેટલી લખાઈ. તો સુમનભાઈ ને પૂછ્યું પેલા સ્વામીએ કે કેટલી લખાઈ. સુમનભાઈ કે લખી દો ને 25,000. અરે અંદર પેલા ગુરુએ ના પાડી છે અને અહીંયા 25,000. અને પછી સ્વામી છે ને બાપા તો જતા રહ્યા અમેરિકાથી. પછી પેલું નવેમ્બર ડિસેમ્બર આવે ને એટલે પછી આપડે તો પછી પેલી ઉઘરાણી ચાલુ થાય કે ભાઈ આ જેને લખાયા હોય એવો પૈસા સેવા તો પોતે આપે ને. સુમનભાઈ ને ફોન કર્યો કે ભાઈ આપડે પેલા 25,000 લખાયા હતા એનું શું કરવાનું છે. તો આના પેલા પ્રસંગ એવો બન્યો હતો સ્વામી કે એક મોટર લેવાની હતી. તો પેલા મહેન્દ્રભાઈ ના પાડી કે આ મોટર તો સાવ ગાર્બેજ છે, એમ બહુ મજા નહીં આવે, આપણે નથી લેવાની. તો સુમનભાઈ કે સાહેબ એમના ભાઈબંધે સ્વામી છે ને એ જ મોટર લીધી $5,000 ડિપોઝિટ આપી. તો એ અઠવાડિયા પછી એ ભાઈબંધને ખબર પડી ગાડી આ તો ડખાવાળી મોટર છે. એ તો રડવા માંડ્યા જે કઈ બી. સુમન કે તું ગભરાય શું કરવા, એ હું લઈ લઈશ કે. તો પોતાના ખિસ્સાના 5,000 કાઢીને લીધી. મહેન્દ્રભાઈ બહુ બગડ્યા એકદમ, શું કરવા લીધી, આમ છે તેમ છે. તો એ લઈ તો લીધી એને. અને પછી આ સ્વામીનો ફોન આવ્યો ને કે 25,000 નું આપણે શું કરું. કે સ્વામી શું કરું, મારી મોટર ચાલતી નથી, હું કેટલા પૈસા આપું. અને સ્વામીએ જેવો ફોન મૂક્યો ને એવો જ હમણે બાપાને ફોન કર્યો. અને બાપાને કે બાપા પેલા સ્વામી મને પૂછપૂછ કરે છે 25,000 ક્યારે આપવાના. હું કેવી રીતના આપું બાપા ફોન, આ પૈસા કેવી રીતના આપું, આ મોટર ચાલતી નથી ને. બાપા કે લખાયા શું કરવા પણ લખાયા શું, મેં તો ના પાડી હતી તને, તે લખાયા શું કરવા આજે તે. બાપા મેં મારી તો સેવા કરવાની હતી, આમ જાઓ. પેલા સ્વામી ફોન કરે તમારે જે કરવું એ કરો, હવે મારી મોટર ચાલતી નથી. બાપા કે સારું ઠાકોરજી પ્રાર્થના કરીએ મોટર સારી ચાલશે. તો સ્વામી બાજુમાં કઈક હાઈવે નું કામ આવ્યું ને, તો 12 મહિના આખી મોટર પેક થઈ ગઈ, ચક્કા જામ. અને પેલા 10 મહિના પછી છે ને પેલા સુમનભાઈ જઈને પૈસા આપ્યા $25,000. લો એટલે હમણાં પ્રતિકભાઈએ કહ્યું ને કે અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રો વિદુતો તિષ્ઠત. આ
બધા નહીં, અનંત બ્રહ્માંડોનું સંચાલન છે ને આ સત્પુરુષ, આ ગુણાતીત ગુરુ એ કરે છે. એને આપણને બધાને ગાડા લાગે દુનિયામાં, બધા આપણને દોષો વાળા લાગે, એને તો સ્વામી મહંત સ્વામી મહારાજ એવું કહેતા કે મહારાજ સ્વામી ગુણાતીત પુરુષોને તો છે જેમ સ્વામી જે પેલો આર્ટિઝન હોય ને, આર્ટિઝન કારીગર, એને પથ્થરમાં મૂર્તિ દેખાય, આપણને પથ્થર દેખાય, એને પથ્થર જુઓ ને એટલે મૂર્તિ દેખાય. સુથાર હોય ને એને ઝાડ જુઓ ને તો એને ફર્નિચર દેખાય, એને ખુરશીઓ દેખાય, એને રાચ રસીલું બધું દેખાય એને. એવી રીતના ગુણાતીત પુરુષને છે ને દરેકની અંદર સ્વામી બ્રહ્મ, અક્ષર બ્રહ્મ શ્રીજી મહારાજ દેખાય એને. એને હંમેશા બધામાં દિવ્ય ભાવ દેખાય. એટલે જે મુક્તની પંક્તિમાં ભળ્યો હોય ને એને સત્સંગી માત્રનો ગુણ જ આવે. એને કોઈ દિવસે ગમે તેવો થાથા થાબડા જેવો હોય તો કે અમને કોઈ દાડ યોગી બાબા કે કોઈનો અવગુણ આવ્યો નથી.